श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नमः। अज्ञानाद्यन्धकारप्रशमनपटुताख्यापनाय त्रिलोक्याम् अग्नित्वं वर्णितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव। प्रादुर्भूतो भवानित्यनुभवनिगमाद्युक्तमानैर्वेत्य त्वां श्री श्रीवल्लभे मे निखिलबुद्धिजना गोकुलेशं भजन्ते। न मन्त्रे न तन्त्रे न च ज्ञानसिद्धौ न वैकुण्ठबुद्धेस्तु वैकुण्ठलोके गतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। नमामि नित्यं श्रीरमणादिनाथान् जपामि नित्यं श्रीरमणादिनाथान् भजामि नित्यं श्रीरमणादिनाथान् स्मरामि नित्यं श्रीरमणादिनाथान्। श्रीरमणप्रियपौत्राय आचार्यकुलदीपकाय गीतसंगीतसागराय श्रीद्वारकेशाय नमो नमः। एकादशी सत्संगना આપણા ક્રમમાં ફેસબુકના માધ્યમથી જોડાયેલા સર્વે પરમ ભાગ્યવાન વૈષ્ણવજનો છેલ્લી 3 એકાદશીથી વ્રત્રાસુર ચતુશ્લોકી આપણે વિષય લઈને અવગાહન કરી રહ્યા છીએ, જેમાં પુષ્ટિમાર્ગીય 4 પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપણે જોઈ ગયા કે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ એ ભગવત સ્વરૂપની સેવા કરવી, બધા ભાવથી એ વ્રજાધીપને લાડ લડાવવા એ જ આપણો ધર્મ છે. અર્થ કયો કે કામ કયો એ કૃષ્ણ જ છે. દાસરૂપ ધર્મ નિભાવતા જે આપણને અર્થ પ્રાપ્ત થાય છે, જે ભગવદીઓ ગાય છે, યહ ધન ધર્મ હિતે પાયો, એવા સકલ અર્થરૂપ એ શ્રી કૃષ્ણ જ છે. અને એક વૈષ્ણવની કામના તો હંમેશા સર્વેન્દ્રિયોથી કૃષ્ણ રસની પ્રાપ્તિ એને થતી રહે, એ જ એની કામના હોય, નિત્ય નિરખીએ નટવર રૂપ. આજે વ્રત્રાસુર ચતુશ્લોકીના અંતિમ શ્લોકમાં મોક્ષ પુરુષાર્થના નિરૂપણને આપણે જોશું. 3 શ્લોકની ટીકા શ્રી ગુસાઈજી પ્રભુચરણે કરેલી છે અને 4થા શ્લોકની શ્રી આચાર્ય ચરણે આપે કરેલી છે, જેના ઉપર શ્રી પુરુષોત્તમજી, શ્રી હરિરાયજી, શ્રી વલ્લભજી આદિએ એ ટીકા પર વિવૃત્તિ અને ટિપ્પણી કરેલી છે. યથામતી મોક્ષનો પ્રકાર, આપણા માટે પુષ્ટિ માર્ગીય મોક્ષ શું હોઈ શકે, એ આ 4થા શ્લોકમાં પુષ્ટિ માર્ગીય મોક્ષ પુરુષાર્થ બતાવ્યો છે. એને આપણે આગળ એનું અવગાહન જોશું ટીકાઓ પ્રમાણે. 3જા શ્લોકમાં જેમ આપણે જોઈ ગયા કે કામનામાં પણ એ અલૌકિક ઉદાહરણ માટે પહેલાં લૌકિક ઉદાહરણ આપ્યું. ઇવ માતરમ ખગા સ્તન્યવત્સ તરા સુધારતા. પક્ષીનું ઉદાહરણ આપ્યું કે પક્ષીના બચ્ચા જેમ પોતાની માતાની રાહ જોવે છે, એમ હે પ્રભુ, હે કમલનયન, હે અરવિંદાક્ષ, હું આપની રાહ જોઉં છું. એવી રીતે વાછડાનું ઉદાહરણ આપ્યું કે જેમ સ્તનપાન કરવા માટે તત્પર એ વાછડો પોતાની માતાની રાહ જોવે છે, એવી રીતે હું આપની કામના કરું છું. શ્રી ગુસાઈજી પ્રભુચરણ આપ બતાવે છે કે આ બંને લૌકિક ઉદાહરણો છે, કેમ કે જે પાંખ વગરનું બચ્ચું છે એને પાંખ આવશે પછી એને માતાની કામના કે અપેક્ષા નહીં રહે. એવી જ રીતે વાછડાની ભૂખ જ્યારે સંતોષાઈ જશે પછી એને એ કામના નહીં રહે. ત્યારબાદ પ્રિયાપ્રિયેવથી જે દ્રષ્ટાંત આપ્યું, આપ કહે છે કે રસયુક્ત શાસ્ત્રોક્ત દ્રષ્ટાંત છે કે જેમ પોતાના પતિની રાહ જોતી હોય, એવા પોતાના પ્રિયની રાહ જોતી હોય, એની જેમ હું આપની રાહ જોઉં છું, આપની કામના કરું છું. એને આપ અલૌકિક ઉદાહરણ કહે છે. એ આપણે ગયા એકાદશી સત્સંગમાં જોઈ ગયા. 4થા શ્લોકમાં વ્રત્રાસુર મોક્ષ પુરુષાર્થ કહે છે
મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભિ ત્વન્માયયાત્માત્મજ દારગેહે આસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયા. આ ચોથા શ્લોકમાં મોક્ષ પુરુષાર્થનું નિરૂપણ છે. વૃત્રાસુર કહે છે, મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભિ, કે હે પ્રભુ, આ સંસાર ચક્રમાં અમારા કર્મોને લીધે હું ભમું છું. એમાં મને ઉત્તમ શ્લોક જનો, ઉત્તમ શ્લોક ભગવાનનું નામ છે કે જેમના યશ, જેમના ગુણ એ સર્વથી ઉત્તમ છે, એવા જે ગાવાવાળા ઉત્તમ શ્લોક જનો છે, એટલે કે ભગવદીઓ, એ ભગવદીઓનું સખ્ય મને પ્રાપ્ત થાય એમ વૃત્રાસુર કહે છે. ત્વન્માયયાત્માત્મજ દારગેહે સ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂય, કે આપની માયાથી જે આત્મા, આત્મજ, આત્મજ એટલે પુત્ર, અહીં આત્માનો અર્થ જીવાત્મા નહીં પણ દેહ કરવાનો છે. તો દેહ, પુત્ર, દેહીઓમાં દાર એટલે પત્ની, ગેહ એટલે ઘર, એમાં આસક્ત ચિત્તવાળો હું. એવા મને અહીંયા બે રીતે અર્થ કર્યા છે આ શ્લોકના. કે એક તો કહ્યું છે કે મને હે પ્રભુ, આ સંસાર ચક્રમાં હું જે કર્મોથી ભમું છું અને મારા સંસારમાં આસક્ત થઈને થયેલો એવો હું, મને એવા ભગવદીઓનું સખ્ય ના થાય. હવે આવો અર્થ કેમ કર્યો? તો કહે છે કે ચિત્રકેતુની અવસ્થામાં પણ ભગવદીઓનો મને સંગ થયો, નારદજી આદિનો, પણ ત્યારે કેમ કે સંસારમાં હું આસક્ત હતો તો મેં માગીને શું માગ્યું? પુત્રની કામના કરી, અને એ પણ આખરે તો દુઃખરૂપ જ નીવડી. તો એ અર્થ બી થાય છે. અને પુષ્ટિ મોક્ષના અર્થરૂપે પણ એનો અર્થ કરીએ તો કહે છે કે આપની જે લીલોપયોગી માયા છે, જે સંસારમાં મારી આસક્તિ છે, એ પણ ભગવદીયપણાથી થાય અને એ ભગવદીઓનું મને સખ્ય થાય. અહીં આ શ્લોકમાં બે પ્રકારના મોક્ષનું વર્ણન ટીકાકારો બતાવે છે. એક મર્યાદા પુષ્ટિ મોક્ષ અને એક પુષ્ટિ મોક્ષ. વિશ્વરૂપ સ્વરૂપે વૃત્રાસુર જ્યારે વિશ્વરૂપ હતા અને દેવોના ગુરુ હતા, ભક્ત હતા, એમાં ભગવાનના ગુણો પ્રગટ હતા, પણ વૈરાગ્ય ગુણ કંઈક ઓછો હતો. ભક્ત હતા એટલે યજ્ઞ યાગાદિ કરાવતા, એમાં એમનું આસક્તિ હતી, પણ સાથે સાથે માતૃપક્ષ તરફ એમની વિશેષ આસક્તિ હતી અને વૈરાગ્ય ગુણ કંઈક ઓછો હતો. એટલે યજ્ઞનો ભાગ ચોરીને એ માતૃપક્ષ તરફ આપતા હતા. આ વાત ઇન્દ્રને ખબર પડી એટલે ભગવાને ઇન્દ્ર દ્વારા એમનો વધ કરાવ્યો, એના 3 માથાને કપાવ્યા. હવે એમને મારીને પણ ભગવાને એમનો ઉદ્ધાર કર્યો અને મર્યાદા પુષ્ટિ મોક્ષ એમને પ્રાપ્ત થયું. આ વૃત્રાસુર સ્વરૂપે સાક્ષાત ભગવાન એમની સામે પ્રગટ થયા છે. એટલે વૃત્રાસુર કહે છે કે એ પૂર્વજન્મની જે અવસ્થાઓમાં મારી ભૂલ થઈ, અને જો હું સંસાર આસક્ત હોઉં, હે પ્રભુ, જો સંસારમાં જ મારી આસક્તિ રહે આપની માયાને કારણે, કે સ્ત્રી, પુત્ર, ઘર આદિમાં મારી આસક્તિ રહે, તો પછી મને ભગવદીઓનો સંગ એવો સખ્ય ના થાવ. શું કામ? કેમ કે સંસાર આસક્તિના કારણે જે ભગવદીઓ અલૌકિક દેવા માગે છે, એમની પાસેથી પણ હું લૌકિક જ માંગીશ. જેવું મારા વાલા આજે આપણે કરીએ છીએ કે જ્યાંથી અલૌકિક રસ આપણને પ્રાપ્ત થવાનો છે, ત્યાં પણ આપણે માગીને, કેમ કે સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભિ, એ કર્મોના લીધે સંસાર ચક્રમાં એવા આસક્ત આપણી એ સંસારની જે રેન્જ છે એનાથી આગળ જોઈ જ નથી શકતા, પરમ ફલનો વિચાર બી નથી કરી શકતા. કેમ કે એ માયાને કારણે સંસારમાં, ઘરમાં, પત્ની, પુત્ર, એમાં જ આપણી એટલી આસક્તિ હોય છે કે ભગવદીય રૂપી એવા અલૌકિક જનો બી આપણા જીવનમાં આવે
કે જે આપણને અલૌકિક રસની પ્રાપ્તિ કરાવવા માગે છે, ત્યાં પણ આપણે કંઈક લૌકિક જ માગણી કરીએ છીએ. શાંતિથી વિચારો મારા વાલા. તો આજે લગભગ મારે હિસાબે 90% એવા હશે કેમ કે પુષ્ટિ માર્ગમાં તો ભગવાન એવહિ ફલમ સયથા આવિર્ભવેત ભુવિ. અહીંયા તો એ પરમ ફલ પ્રાપ્ત થાય, છતાં પણ ફલરૂપ સેવાને સાધન માની, ફલરૂપ પરિક્રમાને સાધન માની, ફલરૂપ ભગવદ નામને સાધન માની, ફલરૂપ દર્શનોને સાધન માની અને આપણે કંઈક લૌકિક ફલની અપેક્ષા રાખીએ છીએ કે નહીં? મારું ફલાણું સારું થઈ જાય, આ થઈ જાય, તે થઈ જાય. તો એવી લૌકિક આસક્તિ જો આપણામાં હોય તો આપણે ભગવદીઓને તો ઠીક, પણ ભગવાનને પણ લૌકિકમાં ખેંચીએ છીએ. જ્યારે આપણા એ લૌકિક તો આપણા કર્મોના લીધે આપણે એમાં ફરીએ છીએ, એમાં ભગવાનને કાંઈ લેવા દેવા નહીં. એ તો આનંદ સ્વરૂપ છે, પણ છતાં એમને બી ખેંચીએ છીએ, એમને બી આપણે ભગવદીઓને બી આપણો દુસંગ લગાડીએ છીએ. તો એ વાત સમજો. અને ભગવદીય ખરેખર કોને કહેવા? કે જે પ્રભુમાં આપણું ચિત્ત વૃત્તિને પ્રબલ કરે, જે ભગવત સેવામાં આપણી આસક્તિ વધારે, સ્વસેવામાં નહીં. આજે કહેવાતા જે પભવો ફરે છે એવા પભ નહીં, પણ સાચા ભગવદી કોણ? કે યેષામ ન લૌકિકી ચિંતા તે ભગવદિયા. મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ. એ ઉત્તમ શ્લોક જન અહીં એક વાત બહુ સુંદર સમજાવે છે કે ઉત્તમ શ્લોક જન એક સાથે શું કામ કહ્યું? કેમ કે ભગવદીય ભગવદ રૂપ જાણવું, એટલે એ એક સમાન જ છે. જેવા ભગવાન છે એવા ભગવદીય છે. એ આવિષ્ટ છે. ભગવાન જેની હૃદયરૂપ ભૂમિમાં સદાય રમણ કરે છે એ ભગવદીય છે. અને એને ક્યારેય પોતાનું યશ વધારવાની કોઈ કામના ના હોય. હંમેશા યાદ રાખવું કે જે પોતાનો યશ વધારવાની વાત કરતો હોય, જે સ્વ પ્રશસ્તિ કરતો હોય, એ ક્યારેય ભગવદી ના હોઈ શકે. એ તો ભગવાનના ગુણ ગાવાવાળો હોય, એ તો ભગવાનમાં તમારી આસક્તિને વધારનારો હોય. તો અહીં વૃત્રાસુર એ ભાવ બી બતાવે છે કે જો એ સંસાર આસક્ત હું હોઉં, જો એ સંસાર આસક્ત હું થાઉં તો એ ભગવદીઓથી મારું શક્ય ના થાય. કેમ કે ચિત્રકેતુ અવસ્થામાં બી મને મોકો મળ્યો હતો, છતાંય મેં પુત્રની માગણી કરી. મારા વાલા, આપણી સામે તો મોકો છે. મહાપ્રભુજીએ યે મેરો સર્વસ્વ હે સો તો કુ દઈ રહ્યો હું, એવા સર્વસ્વ પ્રભુ આપણા ઉપર પધરાવ્યા છે, પણ આપણે માગી માગીને શું માગીએ? એટલે વાર્તા સાહિત્યમાં આવે કે જીવ કહાં માગી જાને. આપણને માંગતા નથી આવડતું. ગિરિરાજજીની માનતા કરીએ. જે ગિરિરાજજી યદ રામકૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. હું હંમેશા કહું છું બધાને, ઘણા આવીને પૂછે કે ગિરિરાજજીની માનતા કરીએ તો શું ખોટું છે? પણ એક વાત સમજો કે શ્રી હરિદાસ વર્ય એવા શ્રી ગિરિરાજજી, જેમને રામકૃષ્ણ એવા પ્રભુના બંનેના ચરણારવિંદ જ્યારે એમના સ્પર્શ થાય છે ને, તો એમને રોમાંચ થાય છે, એમને આનંદ આવે છે. એટલે તમારા હૃદયમાં એ કૃષ્ણના ચરણારવિંદ હશે ને, ત્યારે તમે ગિરિરાજજી સન્મુખ જાશો ને તો ગિરિરાજજીને આનંદ આવશે. હંતાએ મદ્રી રબલા હરિદાસ વર્યો યદ રામકૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. એ ચરણનો સ્પર્શ તમારામાં હશે, તમારામાં એ જો સંસાર આસક્તિ હશે તો તમારે જાતા ગિરિરાજજીને આનંદ નહીં આવે. ભગવદીઓને તો અલૌકિકથી જ આનંદ આવે છે, લૌકિકથી ભગવદીઓ ક્યારેય રીઝતા નથી. તો અહીં એ અર્થ બી બતાવ્યો, સાથે પુષ્ટિ મોક્ષનો બી અર્થ બતાવ્યો કે હે પ્રભુ, આપની જે લીલોપયોગી માયા છે, જે મર્યાદામાં જે બંધન છે, જો મર્યાદાના બંધન મુક્તિ અને પુષ્ટિના બંધન મુક્તિ કેવી રીતે વિપરીત છે, એ આ ચતુર્થ શ્લોકમાં બતાવ્યું છે, આના નિરૂપણમાં બતાવ્યું છે. કે જ્યાં સંસાર બંધન રૂપ કયો છે, આ પુષ્ટિ માર્ગની વિલક્ષણતા છે મારા વાલા, કે જ્યાં સંસાર બંધન રૂપ કયો છે, મુક્તિ થવામાં નડતર રૂપ કયો છે, પુષ્ટિ મોક્ષમાં એ સહાયક થઈ જાય છે. કેવી રીતે?
તો કહે છે કે આપની લીલોપયોગી માયા છે, એનાથી ભગવદીયતાની બુદ્ધિએ જ્યારે હું સંસારમાં આસક્ત થાઉં તો મને એવા ભગવદીયોનો સખ્ય પ્રાપ્ત થાય. આ પુષ્ટિ મોક્ષ છે. હવે ભગવદીય ખરેખર કોણ? શ્રી જે શ્રી રમણલાલજી મહારાજ શ્રીના વચનામૃતમાંથી આપ આજ્ઞા કરે છે कि महद भक्त को सत्संग आदि, परंतु सत्संग वाको नाम है जो प्रभु को स्वरूप और प्रभु को प्यारे महदन को बतावे, और जो कोई अपने ही लिए महद भाव बतावे सो सत्संग नहीं, वो तो दुसंग है. कोई पोताना माटे ज पभपणું બતાવે કે હું ઊંચો, હું આજે એવા દંભ ને પાખંડ બહુ વધી ગયા છે મારા વાલા, અને આપણે એમાં મોહાઈ જાય છીએ એવા બાહ્ય દેખાવમાં. તો અહીં સ્પષ્ટ કહે છે કે જે પ્રભુના ગુણ ગાય, પ્રભુના ભક્તોના યશનું વર્ણન કરે એ સાચો સંગ જાણવો, પણ જે પોતાની સ્વપ્રશસ્તિ જ કૈરે રાખે ને પોતાને જ મહદ બતાવે એ તો ઘોર દુસંગ જાણવો. ये मार्ग तो महद द्वारा है, महद अनुग्रह बिना कछु फल सिद्ध नहीं. सो महद कौन? जो श्री मोहन भाई जी, श्री गोकुल भाई, श्री गोपालदास, श्री बेनजी राज, रूपाबाई प्रभृति अनेक अंतरंग भक्त हैं, वे ही महद है. और यूँ देखो तो नरसिंह जी सु प्रहलाद ने अपने पिता की विनती कीनी, जो ये है तो दुष्ट पर आप या को उद्धार करो. जो महद केवा होय? करुणावान होय, કે દુષ્ટ ઉપરે કરુણા કરીને વિનંતી કરે બીજા માટે કે આપ આનો ઉદ્ધાર કરો. પોતાનું બધું સાધી લે સત્સંગના નામે, એને મહદ ના જાણવા, એ તો દુસંગ રૂપ છે. અથવા તો પેલા અર્થ સાથે આપણે આને જોઈએ તો એક વાત સમજો કે પેલા અર્થ સાથે જોઈએ તો જો આપણે સંસાર આસક્ત હોઈએ તો એ ભગવદીયનો સંગ આપણને લાગે એ તો દૂરની વાત, પણ આપણો દુસંગ એને લગાડી દઈએ, એને લૌકિકમાં લઈ જઈએ આપણે. આજે ધર્મસ્થાનોમાં એ જ ગતિ થઈ છે મારા વાલા. આપણે તીર્થમાં જોઈએ કે ધર્મસ્થાનોમાં જોઈએ, આપણી સંસારાસક્તિના લીધે, આપણા સ્વાર્થના લીધે આપણે બધે પછી આજે બધા રાડું નાખે કે ઓહો પૈસા સિવાય વાત નહીં, પૈસા સિવાય. પણ પૈસા દીધા કોણે? દેવાનું ચાલુ કોણે કર્યું? એ આપણે કેમ જેમ દેશ માટે ઘણા કહે ને બહુ કરપ્શન, ભ્રષ્ટાચાર, એટલો પણ ભ્રષ્ટાચારમાં તમારો પણ ભાગ છે મારા વાલા. તમે દેવાનું ચાલુ કર્યું ત્યારે સામે એ દુસંગ પ્રગટ થયો, એ દૂષણ ત્યારે ઘૂસ્યું. પોતાની વ્યવસ્થાને જાળવવા માટે તમે પૈસા વેરવાના ચાલુ કર્યા. અરે ત્યાં સુધી કે અમને લાલચ દી આવીને કે આટલી ભેટ ધરશું, આટલું કરશું, અમારું આ કામ કરી દો. હદ થઈ ગઈ ને. તો એ જ વાત અહીં સમજો કે વૃત્રાસુર એનાથી બચવા કહે છે કે હે પ્રભુ, ભગવદીયોનું સખ્ય મને ન થાય જો હું સંસારમાં આસક્ત હોઉં. કેમ કે હું સંસાર આસક્ત હોઈશ તો હું ભગવદીયો પાસેથી પણ કંઈક લૌકિક જ માગણી કરીશ. આ એક અર્થ થયો. બીજો અર્થ આનો એ ભી આપણે જોયો કે મમોત્તમ શ્લોક જનેશુ સખ્યમ ત્વન માયયા, આપની જે લીલોપયોગી માયા છે, આત્મા એટલે દેહ, આત્મજ એટલે પુત્ર, દાર એટલે પત્ની અને ગેહ એટલે ઘર. આ જે કાંઈ છે એ બધું ભગવદીય જાણીને હું એમાં આસક્ત થાઉં, એ બધું ભગવદ અર્થ જાણીને. જો મર્યાદામાં જે બંધન છે એ અહીંયા મોક્ષ છે પુષ્ટિમાં. જ્યારે આપણો સંસાર ભગવદ અર્થ થઈ જાય છે મારા વાલા, સિદ્ધાંત રહસ્યમાં એ જ વાત કરી કે સમર્પણ દ્વારા જ્યારે બધામાં ભગવદીયતા આવી જાય છે ત્યારે આપોઆપ એ નિર્દોષ થઈ જાય છે. કેમ કે કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષવર્જિતમ, કૃષ્ણથી પર બીજું કોઈ એવો નિર્દોષ દેવ નથી. નિર્દોષ તત્વ કોઈ હોય તો એ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે. અને એની સાથે જ્યારે આપણે જોડાઈએ છીએ ત્યારે આપોઆપ આપણામાં, આપણા જીવન સંસારમાં, આપણી સંપત્તિમાં બધે એ નિર્દોષતા આવે છે. ક્યારે આવે છે? કે જ્યારે એ કૃષ્ણમાં લાગે, કૃષ્ણ માટે થાય. તો એ વિલક્ષણતા, એ પુષ્ટિમાર્ગીય મોક્ષ છે કે જ્યારે આપણું બધું જ કૃષ્ણ માટે થવા માંડે. જ્યારે આપણે કૃષ્ણના થઈ જાય એટલે મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ, કૃષ્ણના થઈ જવું એ પુષ્ટિમાર્ગીય મોક્ષ છે મારા વાલા.
મેં આની પહેલાં પણ કહ્યું હતું કે બે પ્રકારના વ્યક્તિ હોય. ઘણાયનો આખો સંસાર કૃષ્ણ માટે હોય અને ઘણાયના કૃષ્ણ સંસાર માટે હોય. કૃષ્ણ રાયખા બિરાજતા હોય ઘરમાં સેવા, પણ એની પાસેથી બધું જોઈતું હોય. કૃષ્ણની ઉપાધિ ના હોય, સંસારની ઉપાધિ હોય. કૃષ્ણ પાસેથી કૃષ્ણને જાણે સંસાર માટે જ રાખ્યા હોય ભગવાનને ઘરે, કે આ મળી જાય, ઓલું મળી જાય, સંસાર સુખી રહીએ. એ વૈષ્ણવતા નથી, પુષ્ટિ માર્ગીય મોક્ષ નથી મારા. પુષ્ટિ માર્ગીય મોક્ષ તો એ છે કે રજ આરજ લાગો મેરી અખી અને રોગ દોષ જંજાલ. એ કૃષ્ણને પ્રસન્ન કરવા, એમની પ્રસન્નતાને સાધવીને બધા કૃષ્ણ માટે જ બધું કરવું. આપણો સંસાર, આપણું જીવન, આપણી એક એક શ્વાસ જ્યારે આપણે કૃષ્ણ ના થઈ જઈએ તો આચાર્ય ચરણ કહે છે કે અતઃ સર્વાત્મના શશ્વત ગોકુલેશ્વર પાદ્યો સ્મરણમ ભજનમ ચાપી નત્યાજ્યમ ઇતિ મેમતી. એ સ્મરણપૂર્વકનું ભજન માનસીને સિદ્ધ કરાવનારું છે, ફલાત્મકતાને સિદ્ધ કરાવનારું છે. તો મારા વાલા, અહીં પુષ્ટિ માર્ગીય મોક્ષ પણ એ ભગવદીય દ્વારા જ પ્રાપ્ત થાય છે. મહત્તામ કૃપયા યાવદ ભગવાન દયયિષ્યતિ. એ જ વિલક્ષણતા પુષ્ટિ માર્ગની છે. શ્રી રણછોડલાલજી આપના વચનામૃતમાં કહે છે કે જે પ્રભુને પામ્યા છે તે બધા ભગવદીયના સંગથી જ પામ્યા છે, પણ પ્રભુથી પ્રભુને કોઈ પામ્યા નથી. માટે એક ક્ષણ પણ ભગવદીયના સંગ વિના રહેવું નહીં. કેમ કે ભગવદીયના સંગથી પ્રભુની પ્રાપ્તિ થાય છે. પ્રભુની પાસેથી પ્રભુ નહીં મળે એવો ભગવદીયના સંગનો મોટો પ્રભાવ છે. વળી ભગવદીયની મંડળીમાંથી ભગવાનના ચરિત્રની ખબર પડે. કેમ કે પ્રભુ પોતે પોતાના જસ વર્ણવતા નથી, પ્રભુ તો ભગવદીય દ્વારા પોતાના જસ વર્ણન કરાવે છે. માટે એમ જાણવું જે ભગવદીય બધાથી મોટા છે, આમ સમજીને ભગવદીયનો સંગ છોડવો નહીં. અને જ્યાં સુધી આ દેહમાં પ્રાણ રહે ત્યાં સુધી સેવા સ્મરણ ભાવપૂર્વક કરવા. સ્મરણમ ભજનમ ચાપી નત્યાજ્યામિતિ મેમતી. તો મારા વાલા, એ પુષ્ટિ માર્ગીય મોક્ષ બતાવતા અહીં કહે છે કે એવા ઉત્તમ શ્લોકજનો, એવા ભગવદીઓની મને મૈત્રી થાય, એવા ભગવદીઓનું મને સખ્ય થાય. હવે એ સખ્ય ક્યારે શક્ય છે? એવા ભગવદીઓની મૈત્રી ક્યારે શક્ય છે? કેમ કે ભગવદીઓને લૌકિક ક્યારેય ના જામે. એટલે કહ્યું ને કે સમાનશીલ વ્યસનેષુ સખ્યમ. જે સમાનશીલ હોય, જેમના સમાન વ્યસન હોય, એમનામાં સખ્ય થાય. સંસારાસક્ત અને ભગવદીયમાં સખ્ય મૈત્રી પોસિબલ નથી. જે સરખે સરખા હોય એમાં જ ફ્રેન્ડશીપ થાય, એમાં જ મૈત્રી થાય. ઘણા કહે કે તાદ્રશીને કેમ ઓળખવો? તાદ્રશીને ઓળખવા માટે તદરસ થાવું પડે. તો એ આપણો જે સંસાર છે એ બધો ભગવાન માટે જ્યારે થઈ જાય, ભગવદ અર્થ થઈ જાય, ત્યારે એ સંસારાસક્તિ જે મર્યાદામાં બંધનરૂપ છે એ પુષ્ટિમાં મુક્તિ થઈ જાય છે. આવી વિલક્ષણતા પુષ્ટિ માર્ગીય મોક્ષની છે મારા વાલા. અને સમર્પણના પ્રકારથી એ જ વાત બતાવી છે કે કેવી રીતે આપણું સર્વ કાંઈ છે એ બધું કૃષ્ણ માટે થઈ જાય. કૃષ્ણ અર્થ બધું વપરાય, બધું ભગવદ અર્થ આપણો સંસાર વિનિયોગ થાય. એ પ્રભુ આપણા સંસારમાં પધારી અને એને અલૌકિક કરી દે છે. કાંઈ લૌકિક નથી રહેતું. એટલા માટે જ ગંગાજીનું દ્રષ્ટાંત આપીને કહ્યું કે જેવી રીતે ગટરનું જલ ગંગાજીમાં ભળી જાય તો એ ગટરનું જલ ના રહેતા ગંગાજી તરીકે જ એનું વર્ણન થાય છે. એવી રીતે મારા વાલા, આપણું જે ગટર જેવી વાસનાઓ છે, લૌકિક જે સંસારાસક્તિ છે, એ અલૌકિક લીલોપયોગી માયાથી જ્યારે ભગવાનમાં યોજાવા લાગે ત્યારે એ આસક્તિ સારી છે. જ્યારે ભગવદ અર્થ એ આસક્તિ છે, ઘરમાં એટલે આસક્તિ છે કે આ ઘર મારું નથી, અહીંયા તો મારા પ્રભુ બિરાજે છે, મારા પ્રભુની અહીં સેવા થાય છે, ત્યારે એ ઘરની આસક્તિ પણ તમારા માટે મોક્ષ છે. જ્યારે પત્ની પુત્ર દેહમાં આસક્તિ એટલા માટે છે કે આનાથી સેવા થાય છે, ઇન્દ્રિયોમાં આસક્તિ એટલા માટે છે કે એ પ્રભુના રસને સેવા દ્વારા ગ્રહણ કરે છે, તો એ આસક્તિ બંધન નથી, એ મુક્તિ છે.
તો બધી જ રીતે સર્વ રીતે કૃષ્ણ ના થઈ જવું એ પુષ્ટિ માર્ગીય મોક્ષ છે મારા વાલા. અને જે મર્યાદામાં આપણને નડતર રૂપ છે એ જ પુષ્ટિમાં આપણને સહાયક થઈ જાય છે. એક બહુ સરસ પ્રસંગ મને યાદ આવે છે કે એક બહુ મોટા શેઠ, એમને ક્યાંકથી એક બહુ જ કિંમતી હીરો પ્રાપ્ત થયો. અને હીરો એવો સુંદર, એવો જબરદસ્ત, આવો અમૂલ્ય હીરો તો ક્યાંય મળે નહીં. શેઠને થયું કે આને તો સંતાડીને એકદમ રાખી દઉં, સાચવીને. અને એકદમ તિજોરીમાં એને સાચવીને સંતાડીને રાખી દીધો વ્યવસ્થિત. પછી થોડા દિવસે એમને મન થાય અને તિજોરીમાંથી હીરો કાઢીને જોવે, જોઈને ખૂબ આનંદિત થાય, રાજી થાય અને પાછો મૂકી દે. એક દિવસ એવું થયું કે જ્યારે હીરો એ હાથમાં લઈને જોતા હતા ત્યારે હાથમાંથી હીરો લપસી ગયો તો એમાં હીરામાં એક ઘસરકો આવી ગયો. હવે હીરાનું તો એવું છે કે એમાં થોડોક પણ ટોચો આવે કે ઘસરકો આવે ને એક લીટો પડી ગયો આખો, તો એની કિંમત ઓછી થઈ જાય. બહુ જ ઉદાસ થઈ ગયા કે આવો કિંમતી હીરો, આવો અમૂલ્ય હીરો, એમાં ઘસરકો લાગી ગયો, હવે શું કરવું? આખો દી શેઠ ઉદાસ રહેવા લાગ્યા, ખાવાનું ના ભાવે, સતત એ જ મગજમાં આવે કે કેટલો કિંમતી હીરો, એક ઘસરકો લાગી જવાથી એની કિંમત વહી ગઈ. કેટલાને એણે ખુલ્લી ચેલેન્જ આપી કે જે કોઈ મારા હીરાને સરખો કરી દે તો એને હું કયો એ આપવા તૈયાર છું. બધા આવે, કેટલા ઝવેરી આવ્યા, જોઈને કહ્યું કે શેઠ આ તો આખો લીટો પડી ગયો છે, હવે આ સરખું ના થાય, આ તો ખામી થઈ ગઈ છે. હવે હીરામાં કંઈક થોડી ઘણી ખામી હોય એટલે એ હીરાની કિંમત, આને તો કાં તો તમે આખો અડધો કરો, ઘસો ને નવો આખું એને શેપ આપો. શેઠ કે ના, જે છે એવો છે એને જ તમે સુધારો, પણ કોઈથી એ વસ્તુ થઈ નહીં. કેટલા દિવસે એક કોઈ મહાત્મા એને ઘરે આવ્યા, સાધુ. એણે શેઠની ઉદાસી જોઈને પૂછ્યું કારણ કે આવા તમે ઉદાસ કેમ છો? ભગવાનની દયા છે, આટલું બધું સારું છે ને છતાંય તમે આટલા દુઃખીને ઉદાસ છો. શેઠે પોતાની વાત કરી. મહાત્માએ કહ્યું કે મને હીરો દેખાડો. તો હીરો લઈ આવીને એમને દેખાડ્યો. મહાત્માએ કહ્યું કે જો તમને વિશ્વાસ હોય તો આ હીરો મને આપો, હું આને અઠવાડિયામાં તમને સરસ કરીને આપી દઉં. શેઠને બહુ વિચાર આવ્યો કે આ કેવી રીતે આને સરસ કરશે, શું કરશે. છતાંય શેઠને થયું કે ના, મહાત્મા છે, સાધુ છે, ખોટું તો ના બોલે, એટલો તો વિશ્વાસ આપણે કરવો જોઈએ. એટલે એણે કહ્યું કે વાંધો નહીં, તમે જો કરી શકતા હો તો તમે કરી આવો, તો આ મારા માટે બહુ આનંદની વાત છે. સાધુ લઈ ગયા હીરો લઈ જાય અને એમણે શું કર્યું કે જે ઘસરકો હીરામાં લીટો પડી ગયો હતો એ લીટા ઉપર એક ગુલાબનું ફૂલ કોતરાવી દીધું. એટલે હીરામાં આખી એક ડિઝાઇન થઈ ગઈ અને હીરા ઉપર જાણે કોતરેલું એક ફૂલ હોય ને ડાળખી સાથે, એવું થઈ ગયું. આવીને જ્યારે એમણે જોયું તો ઉલટાની હીરામાં એ વિલક્ષણતા એવી ઉપસી ગઈ કે જે એની ખામી હતી ને એ એની ખૂબી થઈ ગઈ ને એની કિંમત ઓર બમણી થઈ ગઈ. મારા વાલા, આ દૈવી જીવરૂપી હીરો છે ને, એમાં એ સંસાર આસક્તિનો ઘસરકો એ મહાપ્રભુજીએ સેવારૂપી ફૂલ એમાં લગાડીને એની કિંમત વધારી દીધી છે. એટલે એ આપણી જે ખામી હતી એ ખામીને જ ખૂબી બનાવી દીધી છે. તો જ્યાં ભગવદ અર્થ એ સંસાર આસક્તિ છે, ત્વન્માયયા આત્મજદાર ગેહે સ્વાસક્ત ચિત્તસ્ય ભ્રમત સ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત. હે પ્રભુ, એવી આસક્તિ મારી ભગવદીઓમાં થાય, એવી આસક્તિ એટલે પત્ની પુત્ર, એમાં આસક્તિ એટલા માટે છે કે એ સેવામાં સહયોગી છે, એ મારી સાથે સેવા કરે છે, એ ભગવદ અર્થ યોજાય છે એટલે એમાં આસક્તિ છે. ઘર મારું ભગવાન માટે છે, આ ઘરમાં ભગવાન બિરાજે છે. જો ભગવદીઓને જ્યાં ભગવાન નથી બિરાજતા ને એ મોટો મહેલ હોય ને તો એ કોઈ કામનો નહીં.
પણ ભગવાન બિરાજતા હોય નાની ઝૂંપડીઓ હોય ને તો એના માટે એ મહેલથી એ વિશેષ છે. તો એની આસક્તિ સંસારમાં એટલે છે કેમ કે એનો સંસાર આખો ભગવદ અર્થ છે. જ્યાં ભગવાન માટે બધું થવા લાગે ને મારા વાલા, અત્યારે તકલીફ એ છે કે મોક્ષ કરતાં પણ વિશેષ આનંદ છે. એટલે સેવા કથાનો જે આનંદ છે, બ્રહ્મ ભાવાત્તુ ભક્તાનામ ગ્રહમેવ વિશિષ્યતે. વેણુગીતની સુબોધનીજીમાં આચાર્ય ચરણ અક્ષણવતામ ફલમિદામ ન પરમ વિદામ, એમાં એ જ આજ્ઞા કરે છે કે પ્રભુના દર્શન સ્પર્શનું જે સુખ છે, પ્રભુને સ્પર્શ કરવો, દર્શન કરવા, નાસિકાથી સર્વેન્દ્રિયોનો સેવામાં વિનિયોગ, એ તો મોક્ષ કરતાં ક્યાંય અધિક, કોટી ગણું અધિક સુખ છે. મોક્ષમાં તો લીન થઈ જાય. મોક્ષમાં સુખ શું છે? જે સગુણ મુક્તિ છે, મર્યાદા માર્ગીય, જ્ઞાન માર્ગીય મુક્તિ છે, કે અક્ષરમાં લઈ થઈ જાવ. એટલા માટે વલ્લભાખ્યાનમાં કહ્યું કે બ્રહ્મ જ્ઞાની અને મુક્તિ માર્ગી સ્વપ્ને નહીં વ્યવહાર. જ્યાં શ્રી વૃંદાવન આદિ અચલ શશી શરદ રેણુ બહુવેશ, વનદેવી પદ કુમકુમ મુખ સુખ પરસે રંગ વિશેષ. તો મારા વાલા, એવા બ્રહ્મ જ્ઞાની અને જે મુક્તિ માર્ગી છે ને, એને તો આ પૂર્ણ પુરુષોત્તમ સાથે સ્વપ્ને પણ વ્યવહાર નથી. અક્ષર બ્રહ્મમાં લય રૂપી મુક્તિને તો મહાપ્રભુજી એમ કહે છે કે એવું મોક્ષ તો એવું છે કે જાણે દેખતા વ્યક્તિને અંધારા કૂવામાં નાખી દીધો હોય. આપણી આંખોની સાર્થકતા તો ત્યારે જ છે ને કે જ્યારે પ્રકાશ હોય, આપણે બધા રૂપો જોઈ શકીએ, ત્યારે તો આંખું હોવાનો ફાયદો છે. અંધારા કૂવામાં આંખું વારો હોય તો એ શું કામનું? એ જોવે કે ના જોવે કાંઈ ફેર, કે એ ઇન્દ્રિય જ નિરર્થક થઈ જાય. તો મારા વાલા, આપણો સંસાર, આપણી ઇન્દ્રિયની સાર્થકતા જ એ છે કે એ કૃષ્ણ સેવામાં યોજાય. અને જ્યારે બધી જ રીતે અતઃ સર્વાત્મના શશ્વત ગોકુલેશ્વર પાદયો, બધી રીતે કૃષ્ણના થઈ જવું, કૃષ્ણના સ્વરૂપ ગુણ લીલામાં આપણી ચિત્તવૃત્તિઓ પરોવાઈ જાવી, આપણો સંસાર આખો કૃષ્ણ સેવામાં પરોવાઈ જાય, એ પુષ્ટિ માર્ગીય મોક્ષ છે. મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. એવી મુક્તિ જેને પ્રાપ્ત થાય મારા વાલા, એ પુષ્ટિ મોક્ષ અહીં વૃત્રાસુર માગે છે કે એવા ઉત્તમ શ્લોક જનોમાં, એવા ભગવદીઓમાં મારી આસક્તિ થાય, એવા ભગવદ અર્થ સંસારમાં મારી આસક્તિ થાય. એવા સંસારમાં આસક્તિ ના થાય કે જે લૌકિકમાં જ રચ્યો પચ્યો રહે. અને જો એવો હું આસક્ત થાઉં તો ભગવદીઓનું શક્ય મને ના થાય. કેમ કે તો હું ભગવદીઓની પાસેથી પણ લૌકિક માગણી જ કરીશ. જેમ આપણું સાધન પણ ફલાત્મક છે, તો એ ફલાત્મક સાધન ફલફલિત હોય, ફલરૂપ જાણે, એને ફલરૂપ જાણશો. પણ આટલી સેવા કરી તોય મારા હારે આવું થયું, આટલા વર્ષોથી સેવા કરતા હતા ને જોવો કેવું થયું. આપણે સેવાને સાધન માની લઈએ છીએ ને એનાથી લૌકિક ફલની અપેક્ષા રાખીએ છીએ. તો મારા વાલા, એ પુષ્ટિ માર્ગીય મોક્ષને આપણે ક્યારેય પ્રાપ્ત નથી કરી શકતા. આ તો આપણા સંસારની ઉત્તમતાને પ્રાપ્ત કરવાનું છે. જે બીજે બધે નડતર રૂપ કહ્યું છે, એ જ સંસારને કેવી રીતે સહાયક બનાવી દેવો. સંસારમાં આસક્તિ તો બધે નડતર રૂપ કહી છે, એ તો શ્રેય પ્રાપ્તિમાં બંધન રૂપ છે. પણ એ જ બંધનને આપણે કઈ રીતે મોક્ષ બનાવી દેવું, એ પુષ્ટિ માર્ગની વિલક્ષણતા શ્રી આચાર્ય ચરણે આપણને દેખાડી છે. તો મારા વાલા, આ વૃત્રાસુર ચતુર્શ્લોકીના 4 શ્લોકમાં એક રીતે આખો સાર આપણે જોઈએ તો પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મો. પુષ્ટિ માર્ગમાં દાસ્ય ધર્મ છે. પ્રભુના સેવક અમે રાજના ખાસા ખવાસ રે, મુક્તિ મને ના આવે રે. નહીં ચહિય વિષય રસ છિલ્લર, વા સુખ સમુદ્ર કી આસ, ચકૈરી ચલ ચરણ સરોવર, જહાં નહીં પ્રેમ વિયોગ. તો એવો જ્યાં રસ પ્રાપ્ત થાય છે ત્યાં દાસ ધર્મ તરીકે પ્રભુની સેવા કરવી, એ જ આપણો પરમ ધર્મ છે. કામો હરિદિદૃક્ષૈવ, અર્થો હરિરેવહિ. અર્થ પણ આપણા માટે સકલ અર્થરૂપ હરિ જ છે, એથી વિશેષ અર્થ બીજો કોઈ નથી. કામો હરિદિદૃક્ષૈવ, એ પ્રભુના સ્વરૂપના એ કૃષ્ણ રસની સર્વેન્દ્રિયોથી એને ગ્રહણ કરવું, સેવા દ્વારા, કૃષ્ણ કથા દ્વારા, એ જ આપણી એક કામના હોય. અને બધી રીતે કૃષ્ણ ના થઈ જવું,
કૃષ્ણ માટે બધું વિનિયોગ કરી દેવું, એ આપણા માટે મોક્ષ છે. તો એ રીતે આપણા ચારેય પુરુષાર્થ, એ મોક્ષ પર્યંતના ચારેય પુરુષાર્થ એ કૃષ્ણ જ છે, કૃષ્ણ જ છે, કૃષ્ણ જ છે. અને એની સિદ્ધિ તો મહત્તામ કૃપયાયાવત, ભગવદીઓની કૃપાથી જ થશે. એટલે જ વૃત્રાસુર અહીં મમોત્તમ શ્લોક જનેશુ સખ્યમ એમ વિનંતી કરે છે કે એ ઉત્તમ શ્લોક જનોનું સખ્ય મને થાવ, હે પ્રભુ, એ જ મારા માટે મોક્ષ છે. અને એટલા માટે જ ભગવદીઓએ ગાયું છે ને, યહ માંગો ગોપીજન વલ્લભ માનુષ દેહ ઓર હરિ સેવા. બસ એ સેવાથી વિશેષ આપણા માટે કાંઈ નથી. જે સંસારમાં સેવા નથી, જે સંસારમાં કૃષ્ણ નથી, એ આપણા માટે બંધન છે. પણ જે સંસારમાં બધો કૃષ્ણ માટે જ છે, એવા સંસારની આસક્તિ પણ પુષ્ટિ માર્ગીય મોક્ષ છે. એ એની વિલક્ષણતા બતાવે છે. અને આપણા ઉપર શ્રી વલ્લભ વિઠ્ઠલની એવી કૃપા છે કે આવો સુંદર માર્ગ આપણને મારા વાલા આપ્યો છે. તો એનો આપણે મહાત્મ્ય જાણીને જ્યારે એ પુષ્ટિ માર્ગીય મોક્ષનો અનુભવ કરશું, તો આચાર્ય ચરણ કહે છે કે મોક્ષ મર્યાદા માર્ગીય, જ્ઞાન માર્ગીય મુક્તિથી તો કોટી ગણું, અનેક કોટી ગણો આનંદ એ આ ગ્રહ સેવામાં, પુષ્ટિ માર્ગીય મોક્ષમાં છે. કે જ્યાં ભક્તનું દેહ, ભક્તના પત્ની, પુત્ર, દેહ સંબંધીઓ, એનો સંસાર, એનું ઘર બધું જ ભગવાન માટે જ જ્યારે વપરાય. ભગવદીઓના પ્રસંગોમાં આપણે જોઈએ છીએ કે જે ઘર ભગવાન માટે નથી, એવા મોટા મોટા મહેલોને ત્યાગતા ભગવદીઓએ એક ક્ષણ પણ વિચાર નથી કર્યો. કેમ કે ભગવાન છે, જેની સાથે ભગવત સંબંધ છે, એમાં જ આસક્તિ છે. ભગવત સંબંધ વિનાનું તો બધું જ દોષરૂપ છે. એ જ ભગવદીયની દ્રષ્ટિ હોય છે. અને સમર્પણના પ્રકારમાં પણ આપણે એ જ વસ્તુને સમજાવતા આચાર્યો આપણને નિત્ય સત્સંગ, નિત્ય સેવા, કે બધું ભગવાન માટે વિનિયોગ કરશો તો જે નડતર રૂપ છે, જેને દુઃખાલયમ કહ્યું છે, જે દુઃખ સમુદ્ર કહ્યું છે, એ જ કૃષ્ણના પ્રવેશ થતાં જ આનંદ સમુદ્ર થઈ જશે. એ જ જેમ આપ મંગલાચરણમાં આજ્ઞા કરે છે, નમામી હૃદય શેષે લીલાક્ષીરાબ્ધિશાયનમ. હૃદયમાં લૌકિક કચરો ભરેલો હશે તો એ શેષ રૂપ હૃદયની સૈયા નહીં થાય. જ્યારે ભગવદીઓના સંગથી એમાં અલૌકિકતા પ્રાપ્ત થશે, ત્યારે એ હૃદય શેષે થશે. અને એમાં દસમ સ્કંદમાં બિરાજતા પંચધા હૃદયમાં એવા પ્રભુ લીલા સહિત લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિમ, એવા આપણા હૃદયમાં, આપણા જીવનમાં, આપણા સંસારમાં પધારશે. અને એ મોક્ષનો, પુષ્ટિ મોક્ષનો જ આનંદ સેવા દ્વારા ભગવદીઓ લે છે. અને આપણે ત્યાં એટલા માટે જ અધિકસ્ય અધિકમ ફલમ કહ્યું છે કે આપણે જે સેવા અલૌકિક આપણને પ્રાપ્ત થાય છે, એનાથી આપણને સંતોષ નથી મળતો, એટલે આપણે વધારે આનંદિત થાય છે. આપણા માટે અધિક ફલ શું છે? અધિક માસમાં, અધિક માસમાં આપણા માટે અધિક ફલ એ છે મારા વાલા કે 1 મહિનો આપણને વિશેષ સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. 1 મહિનો એ કૃષ્ણ રસને વધારે ગ્રહણ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. વિવિધ મનોરથો દ્વારા, અધિક સામગ્રી દ્વારા, અધિક સેવા દ્વારા, અધિક ભગવદ નામ દ્વારા. એનાથી બીજું કાંઈ લઈ નથી લેવાનું મારા વાલા. તો આપણા માટે અધિકનું મહાત્મ્ય એટલે છે કે અધિક સેવા, એ ફલરૂપ સેવા આપણને અધિક પ્રાપ્ત થાય છે. લૌકિકમાં પણ આપણું કોઈ પ્રિય હોય, એ પ્રિય સાથે આપણને સમય વધારે ગાળવા મળે તો આપણને આનંદ થાય ને. તો આ એવો આનંદ છે કે આપણા પ્રાણ પ્રિય જે પ્રભુ છે, કે જેની સેવા આપણને પ્રાપ્ત થાય છે ને એમાં જ આપણને આનંદ છે, એ 1 મહિનો વધારે વિશેષ આપણને સેવા પ્રાપ્ત થાય તો એથી વધારે, એટલે અધિકસ્ય અધિકમ ફલમ. તો કૃષ્ણ ના થઈ જવું, કૃષ્ણમાં લીન નહીં પણ કૃષ્ણ ના થઈ જવું. કૃષ્ણ માટે, કૃષ્ણ અર્થે બધો દેહ, ઇન્દ્રિય, પ્રાણ બધું વપરાવા લાગે. આપણો સંસાર કૃષ્ણ અર્થે જ્યારે થઈ જાય તો એવો પુષ્ટિ માર્ગીય મોક્ષ એ તો શ્રી વલ્લભ વિઠ્ઠલની કૃપાથી પ્રાપ્ત થાય. એટલે જ કહ્યું કે જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, તેને પ્રગટ પદાર્થ ચારે. ઉપરાંત ભજન ફલ આપે રે, બ્રજમંડલ સ્થિર કરી સ્થાપે રે.
એ વ્રજલીલા સેવા દ્વારા આપણા સંસારમાં આપણા જીવનમાં પ્રગટ થઈ જાય એવો પુષ્ટિ માર્ગીય મોક્ષ. એટલે જ બ્રહ્મ ભાવાતુ ભક્તાનામ ગ્રહમેવ વિશિષ્યતે. સર્વેન્દ્રિયોથી એ પ્રભુના રસને ગ્રહણ કરતા જવું, પ્રભુમાં લાગી જવું, એ જ પુષ્ટિ માર્ગીય મોક્ષ છે. અતઃ સર્વાત્મના શશ્વદ ગોકુલેશ્વર પાદેવ સ્મરણમ ભજનમ ચાપી નત્યાજ્યામિતિ મે મતિ. એવું સ્મરણપૂર્વકનું ફલાત્મક ભજન જ્યારે થઈ જાય તો એ માનસીમાં રત એવા ભગવદીઓ આપણે જોઈએ કે એવું ફલ પ્રાપ્ત થતાં આસ્કરણજીએ રાજા રજવાડું બધું છોડી દીધું અને સતત માનસીમાં રત રહેતા, માનસીમાં મગ્ન રહેતા. એમના તો હૃદયમાં કૃષ્ણ સાક્ષાત આવીને પધારી ગયા. કેમ કે જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે વસુધા રહેતી સુની. એ વસુધા એટલે ભક્તનું હૃદય છે. ભક્તના જીવનમાં, ભક્તના હૃદયમાં એ કૃષ્ણ રમણ કરવા લાગે, લીલા કરવા લાગે, એ જ પુષ્ટિ માર્ગીય મોક્ષ છે. અને એનું પ્રમાણ મોટું એ છે કે આસ્કરણજી બ્રજમાં ફરતા ફરતા જ્યારે પણ આવતા તો એમના માટે એ છૂટ હતી કે એમને ક્યારેય બી આવે એમને ભોજન લેવડાવી દેવું. એક દિવસ ભોગ નહોતા આવ્યા છતાંય આસ્કરણજી માટે આજ્ઞા હતી ત્યારે એમને અરોગાવી દીધું. ભાવ પ્રકાશમાં અને પ્રસંગમાં પણ આવે છે કે તે દિવસે નવનીતલાલે કહ્યું કે આજે હું 2 વખત રાજભોગ આરોગ્યો છું. એક વખત આસ્કરણના હૃદયમાં અને એક વખત અહીં પ્રત્યક્ષ. તો એ પ્રમાણ છે મારા વાલા કે એવા જે ભગવદીઓ છે એના હૃદયમાં શ્રી કૃષ્ણ રમણ કરે છે, લીલા સહિત રમણ કરે છે. અને એવા ભગવદીઓનું સખ્ય પ્રાપ્ત થાય એનાથી જ આ માર્ગમાં બધી ફલસિદ્ધિ છે. જે પોતાના ગુણગાન ગાય, જે પોતાનું બડાઈ કરતો રહીએ એને દુસંગ જ જાણવો, એને ક્યારેય સત્સંગ ના જાણવો. ભગવદીય તો કૃષ્ણમાં તમારા ચિત્તવૃત્તિને લગાડે. કૃષ્ણ જેના સંગથી, એટલે દયારામભાઈ બહુ સરસ કહે છે ભગવદીયને કાંઈ તમારી લૌકિકની અપેક્ષા ના હોય, એને તો રસ જ ના હોય લૌકિકમાં. કેમ કે સમાનશીલ વ્યસનેષુ સખ્યમ. ભગવદીય સાથે મૈત્રી કરવા માટે પહેલાં એવો સમાનતા આપણામાં હોવી જોઈએ. ત્યારે એ અલૌકિકતા આપણામાં હોય તો ભગવદીય મૈત્રી કરે. તો મારા વાલા એને લૌકિકનો જે પભ ખોટા બનીને ફરતા હોય એનો પ્રેમ સ્વાર્થનો હોય. તમારામાંથી કંઈક પ્રાપ્ત થતું હોય તો તમારી સાથે ખૂબ જય શ્રી કૃષ્ણ કરશે, પણ તમારી પાસેથી કાંઈ લેવા પણ નહીં હોય તો પ્રેમ એનો એટલો નહીં રહે. એટલે દયારામભાઈ બહુ સુંદર એને 8 અને 9 થી સમજાવે છે કે દુર્જન સજ્જન અષ્ટનો પ્રીત રીત પહેચાની. જેવી રીતે 8 હોય ને, 8ને તમે ગુણાકાર કરો તો એક એનું ઘટતું જાય, મલ્ટીપ્લાય કરતા જાઓ. 8 2 16, 8 2 16, તો 6 ને 1 7, 8માંથી 1 ઘટ્યું, પાછું મલ્ટીપ્લાય કરો તો 1 આવે, 1 પાછું ઘટે, 1 પાછું ઘટે, એમ 8નો સરવાળો છે ને એ ઘટતો જાય. તો દયારામભાઈ કહે છે કે એ દુર્જનની પ્રીત છે. સ્વાર્થ હોય ને ત્યારે પ્રેમ હોય, પભ બનીને ફરે, જય શ્રી કૃષ્ણ કરે, પણ ખબર પડે કે તમારી પાસેથી કાંઈ મળવાનું નથી તો પછી એ પ્રીત એવી રહે નહીં. પણ સજ્જન જે ભગવદીય હોય એની પ્રીત તો એક રસ હોય. જેમ 9ના અંકને કોઈ બી સાથે ગુણો એ 9નો 9 જ રહે. કેવી પણ સ્થિતિમાં ભગવદીયની પ્રીત ક્યારેય વધઘટ થતી નથી. તો એ વાત સમજો કે સાચો ભગવદીય એ છે કે જે કૃષ્ણમાં તમારી પ્રીતિને વધારે, જેના સંગથી સેવામાં તમારી રુચિ વધે, જેના સંગથી શ્રી વલ્લભની વાણીમાં તમારી આસક્તિ થાય, જેના સંગથી ભક્તોમાં તમારી આસક્તિ થાય, એને સત્સંગ ગણો. અને જેના સંગથી લૌકિકતા વધે, જેના સંગથી સંસાર તમારી અંદર વધે, સાંસારિક કામનાઓ વધે, એને દુસંગ જ જાણવો. તો આવી રીતે વૃત્રાસુર ચતુશ્લોકીમાં આ 4 પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ આપણા માટે મારા વાલા કૃષ્ણ જ છે. આ શ્લોકથી આપણે 2 વસ્તુ ખાસ સમજવાની છે કે સંસાર આસક્તિના કારણે અલૌકિકમાં પણ આપણે લૌકિક ઘુસાડીએ છીએ અને એના કારણે અલૌકિકને પણ દૂષિત કરીએ છીએ. જે અલૌકિક રસ દેવાવાળા ભગવદીઓ છે, ભગવાન છે, આચાર્યો છે, એની પાસેથી પણ આપણે એ સંસાર આસક્તિ લઈને જઈએ તો લૌકિકની જ માગણી કરીએ.
એમાં નુકસાની આપણને છે, સામે છે, બધે છે. જેમ ઘણી વખત હું કહેતો હોઉં કે આ તો ફૂલનો બગીચો હોય ને એને બહુ ડેલિકેટલી હેન્ડલ વિથ કેર, બહુ ડેલિકેસીથી એને સાચવવો પડે. તમે બગીચામાં જાઓ તો જે કાંઈ સાધનમાં ગયા હો, તમારી ગાડીમાં, રિક્ષામાં, સ્કૂટરમાં, તો એ બગીચાની બહાર ઊભા રાખીને પછી તમે અંદર જાઓ. પણ હવે વિચારો કે તમે બધા તમારા ગાડી, સ્કૂટર, છકડા, ટેમ્પા બધું બગીચામાં નાખી દો તો બગીચાની હાલત શું થાય? આજે પુષ્ટિ માર્ગની આપણે એવી હાલત કરી છે મારા વાલા. આ પુષ્ટિના બગીચામાં આપણા લૌકિક આસક્તિના સાધનો આપણે ઘુસાડી દીધા છે અને બગીચાને તહેશ નહેશ કરી દીધો છે. તો મારા વાલા, એ પુષ્ટિ મોક્ષના સ્વરૂપને જાણો કે આપણા આચાર્યોએ આપણને શું આપ્યું છે, એનું મહાત્મ્ય જાણો, કેટલી કૃપા આપણા ઉપર કરી છે. આ મનુષ્ય જીવનની ઉત્તમતાને પ્રાપ્ત કરવાનો માર્ગ છે. સર્વેન્દ્રિયોથી આ સંસારને વ્રજલીલામાં ઊભી કરી દીધી છે. અહીંથી ક્યાંય જવાનું નથી, આનાથી ક્યાંય બીજા લોકની પ્રાપ્તિ નથી કરવાની. એણે તો વ્રજલીલા આપણને અહીંયા પ્રગટ કરી દીધી છે, એને માણવાની છે. જે ગોપાલ હુતે ગોકુલ મેં તે અબ આન બસે નિજ ગે. ચિત્ત સ્વામીજી જેમ કહે છે કે ભાઈ અબ ગિરધર સો પહેચાન, હવે એને ઓળખો, હવે તો એને ઓળખો, એનું મહાત્મ્ય જાણો કે એવા સાક્ષાત મન્મથ કોટિકંદર લાવણ્ય વ્રજના અધિપતિ તમારે ઘરે બિરાજે છે. પછી એનાથી વિશેષ આપણા માટે બીજું એની સેવા દ્વારા એની પ્રસન્નતા પ્રાપ્ત કરવાથી વિશેષ, એને અર્થરૂપ જાણવાથી વિશેષ, એમની કામના કરવાથી વિશેષ બીજી કઈ કામના હોય, એમનાથી વિશેષ બીજો કયો અર્થ ત્રિલોકમાં છે કે એનાથી ઉત્તમ ધર્મ બીજો કયો શાસ્ત્રોમાં દેખાડ્યો છે કે આનાથી વિશેષ મોક્ષનો પ્રકાર બીજો ક્યાં છે, બતાવો. તો આ પુષ્ટિમાર્ગીય પુરુષાર્થો ચતુશ્લોકીમાં બી શ્રી આચાર્ય ચરણે વર્ણન કર્યા છે. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. એવા કૃષ્ણનું સદા ભજન કરશો તો એ સંસાર મોચક છે. જેમ દાનના પદમાં આવે છે, મેરી ભરી મટુકિયા લે ગયો, રીતિ કર્મો હે દે ગયો. એ આપણી સંસારાસક્તિને ખાલી કરી દેશે. એ ખાલી કરવાવાળા એ કૃષ્ણ છે. એ આપણી સંસારાસક્તિનું જે માટલું છે ને, એ સંસારાસક્તિને ખાલી કરી એમાં કૃષ્ણ રસ ભરી દેશે અને એ કૃષ્ણ રસ આપણી સર્વેન્દ્રિયોમાં, દેહમાં, જીવનમાં બધે ભરાઈ જાય, કૃષ્ણ ના આપણે થઈ જાય. એ જ પુષ્ટિ મોક્ષ છે. આ વૃત્રાસુર ચતુશ્લોકી આપણે એકાદશી સત્સંગમાં આ રીતે સમજ્યા. આવતી એકાદશીથી ફરી કાંઈ નવો વિષય, નવો ગ્રંથ લઈ આપણે એકાદશી સત્સંગના ક્રમને ચાલુ રાખશું. પણ ઇન શોર્ટ એટલી વાત સમજો કે એક ભગવદીય માટે, એક વૈષ્ણવ માટે કૃષ્ણથી ઉત્તમ કોઈ પુરુષાર્થ નથી. આપણું બધું કૃષ્ણ અર્થે જ છે. ધર્મ કયો, અર્થ કયો, કામ કયો કે મોક્ષ કયો. તો એવો સુંદર આ ગ્રંથ વૃત્રાસુર ચતુશ્લોકી, એના અંતિમ શ્લોકને આજે આપણે જોયો અને દયારામભાઈ પણ બહુ સુંદર ભક્તિ પોષણમાં બતાવે છે કે દુષ્ટ સંગત તેને જાણીએ, જે ભૂલાવે ભગવંત, સ્નેહ કરાવે કૃષ્ણ શું, તે તો કહીએ સાચા સંત. સંત સાચા તેની સંગત કરીએ, અસમર્પિત અન્યાશ્રયથી ડરીએ. હું હરિનો, હરિ મારા નાથ, એ નિશ્ચય કરવું મન સાથ. મારા વાલા, હું હરિનો, હરિ મારા નાથ, એ નિશ્ચય કરવું મન સાથ. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. આ પુષ્ટિ મોક્ષ છે. આ બધી મુક્તિ, બધા પ્રકારની મુક્તિ, બધા પ્રકારના મોક્ષથી વિશેષ આનંદ દેવાવાળું ભજનાનંદનું દાન શ્રી આચાર્ય ચરણે આપણને કર્યું છે. તો એની આપણે ઇમ્પોર્ટન્સ જાણીએ, એનું મહાત્મ્ય જાણી અને આપણા આ વૈષ્ણવી જીવનને કૃતાર્થ કરીએ. શ્રી વલ્લભ વિઠ્ઠલના ચરણોમાં એ જ વિનંતી કરીએ કે સેવા અને સત્સંગ સતત આપણા જીવનમાં અવિરત ચાલુ રહીએ, એ ક્યારેય છૂટે નહીં. એમાં જ આપણા બધા પુરુષાર્થ સિદ્ધ થઈ ગયા. જેમ કહ્યું કે જપ તપ તીરથ નેમ ધર્મ સબ મેરે શ્રી વલ્લભ પ્રભુજી કો નામ. આપણા માટે તો જે કોઈ કયો, સાધન કયો, ફલ કયો કે ચાર પુરુષાર્થ કયો, બધું આપણા માટે સેવા ભગવદ નામ જ છે. એના સિવાય આપણા માટે બીજું કાંઈ
માં વૈષ્ણવ ઇન્ટરેસ્ટેડ નથી. એટલે મહાપ્રભુજીના નામ પણ શું કામ લેવા જોઈએ? તો આપ શ્રી ગુસાઈજી પ્રભુચરણ આજ્ઞા કરે છે, કૃષ્ણ રસાર્થી બી. જે કૃષ્ણ રસના આર્થી છે એણે અલૌકિક શ્રી વલ્લભના નામ લેવા જોઈએ, કે જેથી એમની કૃપાથી એમને એ અલૌકિક રસરૂપ શ્રી કૃષ્ણ રસની પ્રાપ્તિ એમના જીવનમાં થાય. તો મારા વાલા, આવતી એકાદશીથી આપણે ફરી કોઈ નવા ગ્રંથ સાથે આપણા એકાદશી સત્સંગને આગળ વધારશું. બસ વલ્લભ વિઠ્ઠલના ચરણોમાં એ જ વિનંતી કરીએ કે આ એકાદશી સત્સંગ આપણો અવિરત ચાલુ રહીએ. આપણા જીવનમાંથી ક્યારેય એ સેવા સત્સંગ ના છૂટે. એ સિવાય બીજી કોઈ નિત્ય અખંડ સત્સંગ, અનન્ય સેવા, અખંડ સત્સંગ રે મનોહર માગું, જેમ દયારામભાઈ કહે. બસ એવી વિનંતી શ્રી વલ્લભના ચરણોમાં કરી, આશ્રયનું પદ ગાન કરી આજના એકાદશી વચનામૃતને આપણે વિરામ આપશું. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બેન, સબ જગ માંજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं आकली में, जासु होत निबेरो, सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણન કેરો, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ પ્યારે કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.